ગવી વાહ આજ તું નાસ્તામાં શું બનાવ્યું મારા હાથી? નાસ્તામાં જ્યાં તુવેરો બાકરા હીરું લાવી એ જ લો. અરે વન બાકરા કેવાય ઓરા અને તુવેરો કેવાય. તુવેરો ના કહેવાય તો કોંદમમાં બહુ થાય ને હુકવે ને પછી આ હુકાય એના પેલી એ પાડે બીયા આ વેડચ વાળી હીરું લાવી હતી એ જ છે ને? એ જ છે પેલી રીલ બનાવા એ એ જ મસ્ત વિષ્ણુ ને બે મીઠી મસ્ત લાગે છે. એવું ને ભાઈ કોનમ ની કોરવટ ની આ તો બાકરા હે જો તુવેરો મસ્ત પણ ઓની હે ને બાકરા ઢોકરી મસ્ત થાય. તે આપણે ઘેર બાકરા ઢોકરી જ થાય છે. એવું એટલે આજ બપોર મને બાકરા ઢોકરી તમારે છે ખાવાની ખાલી આ તો પણ બાકરા રોટલી મારચો ખાવાની નહીં એટલે ડાલે કોરા બાકરા પણ મસ્ત લાગે સારું. બસ લાગે હા થઈ જજો. અમારે થોડુંક મરચું નાખી લાવું તો ટેસ્ટ પકડાય. લાવ તો નાખી લાવ ખાવું હે ખાવ નાખી લાવ લાવ એવું ને હીરું લાવી હતી ને 2-2.5 કિલો જેવી લાવી હતી નાના કોનમમાં મારા કોમેન્ટ પડી હે દાળની બાકરાની ને એની કે લઈ જજો સતીશભાઈ લઈ જજો પણ આમાં થોડુંક આ ઓપરેશનનું સારું થાય ને એટલે એમાં કદાચ ગાડી લઈને જઈએ બરાબર ને. તો તો જય માતાજી મિત્રો. આ કોનમના બાકરા એટલે કે તુવેરો હુક્કી અમારે એક ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડ નહીં પણ છોકરી જેવી છે એવા લાવી હતી હીરું વેડચવાળી. તમે કદાચ એની વિડીયો જોઈ હશે અને ના જોઈ હોય ને તો જોઈ લેજો. હીરું લખજો એટલે આવી જશે. તો ચાલો મિત્રો મળીએ. તુવેરો ખાવાની મજા આવી જવાની આપ તો. જય માતાજી. અને બીમાર હોય ને મિત્રો તારે સારું સારું ખાવાનું બહુ મળે હોય કે એટલે જાડું થઈ જવાય. જય માતાજી. ખાવ ને